પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને જનહિતના નિર્ણયો અનિવાર્ય, હેલ્મેટ મામલે મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપ્યું પ્રેરક ઉદાહરણ। નવી દિલ્હીમાં આયોજિત સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ પુરસ્કાર સમારોહમાં ગુજરાત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ડિજિટલ સર્જકો અને પ્રભાવકોને સંબોધતા માર્ગ સુરક્ષા તેમજ સામાજિક જવાબદારી અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। મંત્રીએ પોતાના સંબોધન દરમિયાન ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે જામનગર, રાજકોટ અને અમદાવાદ વચ્ચેના ધોરીમાર્ગો પર અગાઉ દૈનિક ધોરણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાતા હતા। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે સુરક્ષાના સાધનોનો ઉપયોગ પર ભાર મૂકતા ઉપસ્થિત સર્જકોને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આહવાન કર્યું હતું। મુખ્ય વિગતો રજૂ કરતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે હેલ્મેટ ફરજિયાત કરવાના કાયદાનો વ્યાપક વિરોધ થયો હતો, પરંતુ આંકડાકીય સત્ય સ્વીકારીને તેમણે પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠી જનહિતમાં આ નિયમનું સમર્થન કર્યું હતું। તેમણે સ્પષ્ટતા કરી હતી કે માર્ગ અકસ્માતમાં થતા 70% મૃત્યુ માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે। તેથી તેમણે પોતાના પુત્ર સહિત તમામ નાગરિકો માટે આ સુરક્ષા કવચને અનિવાર્ય ગણાવ્યું હતું। મંત્રીએ પ્રભાવકોને વિનંતી કરી હતી કે તેઓ પોતાના માધ્યમ દ્વારા હેલ્મેટનો વપરાશ વધારવા, પર્યાવરણ જાળવવા અને વ્યસન મુક્તિ જેવા વિષયો પર જનજાગૃતિ ફેલાવે। હું બાય રોડ ખૂબ ટ્રાવેલ કરતો હતો અને જામનગર, રાજકોટથી અમદાવાદની વચ્ચે એ ગાડાની અંદર રોજ 3-4 લોકોના ડેથ રોડ ઉપર થતા હતા। હું વિરોધ પક્ષનો નેતા હતો, બીજી પાર્ટીમાં હતો, ત્યારે એક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે હેલ્મેટ બધાને ફરજિયાત કરવાની, અને એમાં બધાએ હેલ્મેટ પહેરવા માટે અમદાવાદમાં, આખા ગુજરાતમાં મોટે પાયે ઝુંબેશ ચાલી। એની સામે એટલો જ વિરોધ થયો, પણ મેં જર્નાલિસ્ટ તરીકે નહીં પણ અનુભવી તરીકે મેં જોયું હતું કે આપણા જે હેલ્મેટ વગરના જે લોકો ડ્રાઇવિંગ કરે ને એક્સિડન્ટ થાય તો 70% ડેથ આ હેલ્મેટ વગરના થતા હતા। એટલે બધાએ કીધું કે તમે વિરોધ કરો। મેં કહ્યું હું કોઈ દિવસ વિરોધ નહીં કરું। મેં જાહેરમાં કહ્યું, વિપક્ષમાં હોવા છતાં, કે હેલ્મેટ પહેરવી જ જોઈએ। હું મારા દીકરાને કોઈ દિવસ હેલ્મેટ વગરની એ બાઇક ચલાવવા નહીં આપો। તમે પણ એવો કોઈક મેસેજ આપો કે જેથી આ હેલ્મેટ પહેરતા થાય, ઝાડ ઓછા કપાય, કચરો ઓછો ફેંકાય, અહીંયા બગાડ ઓછો થાય અને સમાજની અંદરથી પ્રમાદ નીકળે, એડિક્શન નીકળે।